જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગ્રેવી વાળું ચણાનું શાક. તો ચાલો બનાવીએ. ચણાનું શાક બનાવવા માટે મેં એક વાટકો ચણા લીધા હતા અને 7 થી 8 કલાક માટે મેં પલાળીને રાખી દીધા હતા. હવે આપણે પાણી કાઢી લેશું એનું. ચણા બાફવા માટે મેં કુકરમાં પાણી નાખી દઈશું આપણે 2 થી 3 ગ્લાસ અને પાણીને સરસ રીતે આપણે ગરમ કરવા દઈશું. આપણે પાણી ઉકળી ગયું છે. હવે આપણે થોડુંક મીઠું એડ કરશું અને ચણા એમાં નાખી દઈશું. કુકર બંધ કરીને આપણે 5 થી 6 સીટી થવા દઈશું. આપણે 5 થી 6 સીટી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે હવા કાઢી નાખીશું. હવે આપણે ચેક કરી લઈશું આપણા ચણા બફાઈ ગયા છે. આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે વઘાર કરી લઈશું. આપણે વઘાર કરવા માટે ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરીને લીધી છે, મીઠા લીમડાના પાન અને 1 ચમચી આપણે ગ્રેવીને ઘાટી કરવા માટે ચણાનો લોટ લીધો છે અને લસણવાળી ચટણી અને આપણે બધા મસાલા લીધા છે. હવે વઘાર કરી લઈશું. આપણે કઢાઈ લઈ લીધી છે ને 3 પાવડા આપણે તેલ એડ કરશું. આપણે તેલ આવી ગયું છે. આપણે રાઈ જીરું એડ કરશું. અડધી ચમચી આપણે હિંગ એડ કરશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું. મીઠા લીમડાના પાન એડ કરશું અને ડુંગળીની ગ્રેવી એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ટમેટાની ગ્રેવી પણ એડ કરી દઈશું. આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તળવા દઈશું. આપણે 1 ચમચી લસણવાળી ચટણી લીધી છે, એ એડ કરી દઈશું. અડધી ચમચી આપણે તીખું મરચું એડ કરશું. અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરશું. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું પાણી એડ કરશું. એક ચમચી આપણે ચણાનો લોટ લીધો છે, એમાં થોડું પાણી એડ કરશું. ચમચીથી આપણે આવી રીતે હલાવી લેશું. પછી આપણે નાખશું એટલે ગાંઠો ન પડે. તો આપણે એમાં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીક વાર ઉકળવા દેશું. તો આપણે ચણા નાખી દઈશું એમાં. મિક્સ કરીને 5 થી 7 મિનિટ માટે આપણે ધીમા ગેસે ઉકળવા દેશું. એકદમ ચડી જાય અને તેલ આપણું બધું છૂટું પડી જાય. 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરશું. ગળપણ માટે આપણે થોડા ખાંડ નાખશું. ખાટું મીઠું શાક હોય તો જ ખાવાની મજા આવે. આપણું ગ્રેવી વાળું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું ગ્રેવી વાળું ખાટું મીઠું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.